નમસ્કાર મિત્રો, આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તારીખો જાહેર કરી છે, જેમાં આપણી મત્સ્ય અધિકારીની જે પરીક્ષા છે એની તારીખ તથા આપણને ખ્યાલ હોય તો કે એક જે લેબ ટેકનિશિયનની પરીક્ષા હતી રસાયણ જૂથની એ અટકી ગઈ હતી, બરોબર। તો એની પણ તારીખ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજ રોજ જાહેર કરી છે તથા એમની અન્ય પરીક્ષાઓની તારીખો પણ એમને જાહેર કરી છે। આપણને ખ્યાલ છે કે આ પરીક્ષાઓ જે છે CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે। તો અહીં પરીક્ષામાં આપણે એક ખાસ વસ્તુ તમારે જોઈ લેવાની છે, જાહેરાત ક્રમાંક। તો અહીં જાહેરાત ક્રમાંક તમારે ખાસ જોવાનું રહેશે, કારણ કે જે સમાન નામવાળી ઘણી પરીક્ષાઓ એ લોકો આપતા રહેતા હોય છે, જેમ કે વચ્ચે ફિશર્સની પરીક્ષા ગઈ જે દિવ્યાંગો માટે હતી, તો અમુક લોકોને ખ્યાલ જ ન હતો કે આ દિવ્યાંગની પરીક્ષા છે, આપણી તો હજુ બાકી છે સામાન્ય વર્ગની। તો ખાસ જે જાહેરાત ક્રમાંક છે એની ઉપર તમારે ફોકસ કરવાનું। તો અહીં જે લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ વર્ગ 3ની પરીક્ષા છે એ 7 તારીખે 9મા મહિનામાં લેવામાં આવવાની છે 2025, એટલે આ વર્ષમાં જ લેવામાં આવવાની છે। તો રવિવારના રોજ આ પરીક્ષા રહેશે, સમય રહેશે સવારે 9 થી 12 કલાક। આ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે અમુક જે પરીક્ષાઓ છે એની તારીખો પણ એમને લાઇનસર રજૂ કરી છે, જેમ કે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ છે, વર્ક આસિસ્ટન્ટ છે, સર્વેયર વર્ક છે, લઘુ ભૂસ્તર શાસ્ત્રીની પરીક્ષા છે, આસિસ્ટન્ટ મેનેજર। હવે મત્સ્ય અધિકારી અહીં તમે જોઈ શકો છો સાઈડમાં સામાન્ય લખેલું છે તથા જે જાહેરાત ક્રમાંક છે 313 એ આપણી જ પરીક્ષાનો છે। તો એ જે છે તારીખ 16/9/2025 અને મંગળવારના રોજ લેવામાં આવવાની છે। તો આપણી જે પરીક્ષા છે એ તારીખ 16ના રોજ છે, 16/9/2025 અને મંગળવારના રોજ, સમય રહેશે સવારે 9 થી 12 કલાક। તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો મદદરૂપ થઈ રહેશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ।